ધોરણ 6 ગણિત ચેપ્ટર નંબર 4 આપણે સ્વાધ્યાય 4.1 પૂર્ણ કર્યું. હવે 4.2 તો 4.2નો પહેલો પ્રશ્ન છે એની સૂચના લખવાની. પહેલાં સૂચના એવી છે કે નીચેના વક્રનું તો આઈ તો ખુલ્લા અને ડબલ આઈ બંધ, એટલે કે પેલું છે ખુલ્લા અને બીજું છે બંધ વક્રમાં વર્ગીકરણ કરો. ચલો, વક્ર એટલે શું? તો કે કોઈ પણ જાતની આકૃતિને શું કહેવાય? વક્ર. હવે વક્ર ખુલ્લું છે કે બંધ એ તમારે જોવાનું છે. તો આપણને જોઈને ખબર પડી જાય કે જ્યાં આખું વક્ર બંધ હોય, પહેલાં તો હું તમને છે ને બે વસ્તુની ઓળખ આપી દઉં જે આપણે થિયરીમાં લખાવી નથી, કારણ કે સૌથી સિમ્પલ વસ્તુ છે વક્ર. કોઈ પણ જાતની આકૃતિ કે જે ખુલ્લી હોઈ શકે અથવા બંધ હોઈ શકે, બરાબર, એને આપણે વક્ર કહીશું. બહુકોણ. બહુકોણ કોને કહેવાય? તો કે જે રેખાખંડોથી બનેલો હોય અને માનો કે આ ચોરસ છે તો એ શું કહેવાય? બહુકોણ. આ ત્રિકોણ શું કહેવાય? બહુકોણ. આ બહુકોણની કેટલી બાજુ છે? તો કે આ 3 રેખાખંડથી બનેલો બહુકોણ છે. આ 4 રેખાખંડ, રેખાખંડ એટલે લાઈન, આ 4 રેખાખંડથી બનેલો બહુકોણ છે. તમને થિયરીમાં થોડુંક એવું કીધું છે કે રેખાખંડોથી બનેલા બંધ વક્રને બહુકોણ કહેવાય અને આ જે રેખાખંડો હોય એને શું કહેવાય? એની બાજુ કહેવાય. ચલો, તો બહુકોણ માટે આપણે શું યાદ રાખશું? તો કે એક તો એ રેખાખંડોને બનેલો હોય, આ રેખાખંડોને એ વક્રની બહુકોણની બાજુ કહેવાય અને એ હંમેશા બંધ હોય. હવે વક્ર શું? તો કે એક જાતની એવી આકૃતિ કે જે એકબીજાને પરસ્પર ન છેદે ને તો એને સાદા વક્રો કહેવાય, બરાબર. હવે આ જો, આ તમને કેવી આકૃતિ લાગે છે? તો કે ખુલ્લી. તો આને શું કહેશું આપણે? ખુલ્લું વક્ર. સમજાણી? આકૃતિ ખુલ્લી છે તો અહીંયા આપણે લખશું ખુલ્લું વક્ર. પછી આ શું છે? બંધ છે. આ જો અહીંથી ચાલુ થાય ને પાછી આમ આખી બંધ થઈ ગઈ છે તો આને આપણે શું લખશું? બંધ વક્ર. પછી આ ખુલ્લું છે, આ ક્યાંય બંધ નથી થતું તો આ લખશું ખુલ્લું વક્ર. પછી એના પછી છે ત્રિકોણ. તો એ બંધ છે તો બંધ વક્ર અને ચોરસ પણ બંધ છે એટલે અહીંયા લખશું બંધ વક્ર. હવે તમારે કઈ રીતે લખવાનું? નવા પેજે સ્વાધ્યાય 4.2, પછી પ્રશ્ન 1ની સૂચના, પછી આકૃતિ બધી પેન્સિલથી આવી રીતે વ્યવસ્થિત દોરવાની છે અને એની સામે બોલપેનથી આ લખવાનું છે, બરાબર. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. તો પ્રશ્ન નંબર 2માં તમને એમ કીધું છે નીચેની પરિસ્થિતિ દર્શાવતી રફ આકૃતિ દોરો. તમારે એક ખુલ્લો વક્ર દોરવાનો છે અને એક બંધ વક્ર દોરવાનો છે. ચલો, તો આપણે એક ખુલ્લો વક્ર દોરશું. પેલું એ છે, પહેલાં તમારે પ્રશ્ન 2ની સૂચના લખવાની અહીંયા. હવે આ એ છે ખુલ્લો વક્ર, તો અહીંયા આપણે ખુલ્લો વક્ર દોરશું. કોઈ પણ જાતનો ખુલ્લો વક્ર તમે દોરી શકો. માનો કે મેં આમ દોર્યો, આ શું થયો? ખુલ્લો વક્ર. આ ક્યાંય બંધ નથી અને એણે બે કીધું છે બંધ વક્ર દોરો. તો બંધ વક્ર એટલે તમે કોઈ પણ જાતનો બંધ વક્ર દોરી શકો. આ દોર્યો મેં બંધ વક્ર. ચલો, આ બંધ છે, આ ખુલ્લો વક્ર, આ બંધ વક્ર. તમે તમારી રીતે દોરી શકો પણ અત્યારે તમારે બધાએ આ જ દોરવાની છે કારણ કે આપણે પાંકા ચોપડામાં બધાને આ રીતે સરખું રહેવું જોઈએ. પરીક્ષામાં તમને કોઈ પણ ખુલ્લો વક્ર યાદ આવે તમે દોરી શકો, બંધ વક્ર યાદ આવે એ દોરી શકો. હવે એના પછી છે પ્રશ્ન નંબર 3. કોઈ પણ બહુકોણ દોરી તેનો અંદરનો ભાગ છાંયાંકિત કરો. પ્રશ્ન નંબર 3ની તમારે સૂચના લખવાની. પછી એક બંધ બહુકોણ દોરવાનો. બહુકોણ એટલે શું? જે રેખાખંડોથી બનેલો હોય અને બંધ હોવો જોઈએ, બરાબર. તો આ મેં શું દોર્યો? ચોરસ. તમારે આ પેન્સિલથી ચોરસ દોરવાનો. બધી આકૃતિ મેં આની પહેલાંય સૂચના આપેલી છે. બધી આકૃતિ પેન્સિલથી જ દોરવાની છે, પેન્સિલ અને સ્કેલ. અને અંદરનો ભાગ પેન્સિલથી આમ છાંયાંકિત કરવાનો એટલે તમારે
તમારે છે ને પેન્સિલથી આમ આડી આડી લાઈન કરી નાખવાની, બરાબર. અંદરનો ભાગ આપણે છાંયાંકિત કર્યો. હવે શું કીધું છે? અંદરનો ભાગ છાંયાંકિત કરો અને બાજુમાં લખવાનું. ચલો આને નામ આપી દો, A B C D. ચારેય બિંદુને નામ આપી દીધા. લખવાનું ABCD એ બહુકોણ છે. બહુકોણ એટલે શું? એક કરતાં ઝાઝા ખૂણા બને. બહુ એટલે વધુ, કોણ એટલે ખૂણા. એક કરતાં વધારે ખૂણા બને ને બહુકોણ. 1 2 3 4 ખૂણા બને છે અહીંયા. એના પછી છે પ્રશ્ન નંબર 4. નીચે આપેલી આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપો. તમને પ્રશ્ન નંબર 4ની તમારે સૂચના લખવાની છે, પછી એની આકૃતિ દોરવાની અને પછી એના A અને B ના જવાબ આપવાના છે. તો પહેલાં આકૃતિ આપણે દોરી લઈએ. તો આવી આકૃતિ છે. એક ત્રિકોણ આમ કરવાનો, જે ન આવડે એ જોતા જજો. એક આમ, પછી એક, એક ત્રિકોણ આમ, એના પછીનો એક આમ. આવો બહુકોણ છે. હવે શું કીધું છે? શું તે વક્ર છે? તો કે હા, વક્ર છે. પહેલો પ્રશ્ન પૂછ્યો છે, શું તે વક્ર છે? તો કે હા, તે વક્ર છે. બીજું પૂછ્યું છે, શું તે બંધ છે? તો આ બંધ છે. તો લખવાનું હા, તે બંધ છે. બસ આ તમારો પ્રશ્ન નંબર 4 પૂર્ણ. સૂચના લખવાની, આકૃતિ દોરવાની, એ પ્રશ્ન લખવાનો, પછી એની નીચે આ જવાબ લખવા. તમારે જેમ સીધો જવાબ ક્યાંય લખવાનો નથી. આખા પાકા ચોપડામાં ક્યાંય સીધો જવાબ આવશે નહીં. સૂચના લખવાની, પ્રશ્ન લખવાના, આકૃતિ દોરવાની, બરાબર. આ એ લખી પછી આ પ્રશ્ન લખવાનો, શું તે વક્ર છે? પછી એની નીચે જવાબ લખવાનો, હા, તે વક્ર છે. પછી એક લાઈન છોડવાની. બી, શું તે બંધ છે? પછી એની નીચે આ જવાબ લખવાનો, હા, તે બંધ છે. પ્રશ્ન નંબર 5. જો શક્ય હોય તો નીચેની પરિસ્થિતિ દર્શાવતી રફ આકૃતિ દોરો. તમને પ્રશ્ન નંબર 5માં એમ કીધું છે, તો પહેલાં તમારે પ્રશ્ન નંબર 5 નવી લાઈન, એમાં પ્રશ્ન નંબર 5ની સૂચના લખવાની. પછી એ લખવાનો છે, બંધ વક્ર કે જે બહુકોણ ન હોય. બંધ વક્ર દોરવાનો પણ બહુકોણ ન હોય. બહુકોણ ન હોય તો શું કરવાનું? રેખાખંડથી નહીં દોરવાનો. ગમે એવો બંધ વક્ર દોરી નાખવાનો, પણ રેખાખંડ હોય નહીં. અને કાંઈ રેખાખંડ હોય તો અડધા રેખાખંડ ને અડધો વક્ર. તો એવું તો તમે એક વર્તુળ દોરી શકો, બરાબર. તો અહીંયા એની નીચે આપણે દોરશું પેન્સિલથી વર્તુળ. ચલો, આ બંધ વક્ર છે અને બહુકોણ નથી. આનો દોરવું હોય તો આવી રીતે આમ દોરી નાખવાનું. આ બંધ છે, વક્ર છે, પણ બહુકોણ નથી. એના પછી બી, પેન્સિલથી દોરવાનું છે. રેડી? ખુલ્લો વક્ર કે જે સંપૂર્ણપણે રેખાખંડનો બનેલો હોય. ખુલ્લો વક્ર. એક પ્રશ્ન પૂરો થાય એટલે એક લીટી છોડવાની. રેડી? જે સંપૂર્ણપણે રેખાખંડનો બનેલો હોય. ચલો, ખુલ્લો દોરવાનો પણ સંપૂર્ણ રેખાખંડ એટલે કે લીટીઓથી બનેલો હોય. આ રેખાખંડથી જ હું બનાવું છું. રેડી? આ દોર્યો, આ રેખાખંડથી બનેલો છે અને ખુલ્લો પણ છે. હવે જોઈએ સી. સી છે બે બાજુવાળો બહુકોણ.
તો આ વસ્તુ શક્ય જ નથી. શું કામ? કારણ કે બહુકોણ ત્રિકોણથી ચાલુ થાય, 3 બાજુ, 2 બાજુવાળો બહુકોણ. બહુકોણ એટલે એક તો એમાં રેખાખંડ જોઈ, તો ચલો 2 બાજુવાળો બહુકોણ દોરો, તો બને જ નહીં. શું કામ? કારણ કે બહુકોણ તો પહેલાં બંધ હોવો જોઈએ. તો બંધ ક્યારે થાય? તમે 3 બાજુ દોરો ને ત્યારે. એનો મતલબ કે હંમેશા બહુકોણ 3 બાજુથી જ ચાલુ થાય. 3 બાજુવાળું બહુકોણ એટલે ત્રિકોણ, 4 બાજુવાળો એટલે ચોરસ અને લંબચોરસ, 5 બાજુવાળો પંચકોણ, 6 બાજુવાળો ષટકોણ, 7 બાજુવાળો સપ્તકોણ, 8 બાજુવાળો અષ્ટકોણ. બરાબર? તો આપણે હંમેશા યાદ રાખવાનું કે 2 બાજુવાળો બહુકોણ શક્ય નથી. કારણ કે બહુકોણ ક્યાંથી ચાલુ થાય? 3 બાજુથી ચાલુ થાય. 2 બાજુથી ખુલ્લો બહુકોણ, આને બહુકોણ ન કહેવાય કારણ કે ખુલ્લું છે. રેડી? આને તમે વક્ર કહી શકો પણ બહુકોણ કહી શકો નહીં. તો સી શું છે? સી તમને કીધું કે 2 બાજુવાળો બહુકોણ, તો તમારે એમાં લખવાનું 2 બાજુવાળો બહુકોણ દોરી શકાય નહીં અથવા શક્ય નથી. આપણે સી લખશું 2 બાજુવાળો બહુકોણ. તો આપણે લખશું નીચે જવાબમાં 2 બાજુવાળો બહુકોણ, 2 બાજુવાળો બહુકોણ દોરી ન શકાય. તો અહીંયા તમારું આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે. તો આ સ્વાધ્યાયમાં તમે શું શીખા? બહુકોણ અને વક્ર. આગલા સ્વાધ્યાયમાં બિંદુ, રેખા, રેખાખંડ, કિરણ, આ બધી વસ્તુ આગળ કામ આવવાની છે. એટલે હંમેશા યાદ રાખજો. હજી એકવાર આગલા સ્વાધ્યાયનું રિવિઝન કરી દઈએ તો બિંદુની નિશાની આ, રેખાખંડ તો સીધી લાઈન, રેખા તો 2 સાઈડ એરો, અને કિરણ તો 1 સાઈડ એરો. બરાબર? આમાં 2 અંત્ય બિંદુ હોય, આમાં એકય અંત્ય બિંદુ ન હોય, આ અનંત સુધી હોય, અને આમાં 1 બિંદુ હોય. રેડી? ચલો, આ તમારું સ્વાધ્યાય 4.2 અહીંયા પૂર્ણ થાય છે. સ્વાધ્યાય 4.3. સ્વાધ્યાય 4.3માં પહેલો પ્રશ્ન આપેલો છે, બાજુમાં આપેલ આકૃતિ પરથી ખૂણા લખો. ચલો, તમને આકૃતિ આપી છે, પેન્સિલથી દોરવાની છે અને એની ઉપરથી ખૂણા લખવાના છે. તો તમને કેટલા ખૂણા દેખાય છે? તો કે 4 ખૂણા દેખાય. 1 આ, 2, 3 અને 4. તો આ 4 ખૂણાના નામ લખવાના છે. તો હું અહીં લખું છું. પહેલો ખૂણો કયો છે? તો અહીંથી ચાલુ કરું. ખૂણો એ. પછી બીજો ખૂણો બી. ચલો, ખૂણા નિશાની આમ નથી કરવાની, એલ નહીં, આમ ત્રાસું કરવાનું, ખૂણા જેવું લાગવું જોઈએ. બરાબર? આમ આ ઉપરનો લીટો ત્રાસો અને નીચેનો આડો. ખૂણો બી. અને આમ નથી લખવાનું, આમ કરીને બહાર આમ નહીં લખવાનું. આ ખૂણાનું કરવાનું અને એની અંદરની લાઈન છે ને ત્યાં જ લખવાનું. આવી રીતે. રેડી? પછી ખૂણો સી. ખૂણો સી અને ખૂણો બી. અને આ બધાયમાં હંમેશા કેપિટલ અક્ષર જ આવે. એના પછી તમને કીધું છે પ્રશ્ન નંબર 2, બાજુમાં આપેલી આકૃતિ પરથી માંગેલા બિંદુઓ લખો. તો હું પહેલાં આકૃતિ દોરું છું. અહીંયા F, પછી અહીંયા બહાર છે C, પછી O, અહીંયા છે B, E, પછી અહીંયા છે અંદરની સાઈડ A અને અહીંયા B. ચલો, એ તમને એ કીધું છે ખૂણો DOE નું અંદરનું બિંદુ.
ક્યાં છે? ડી ઓ ઈ અહીંયા છે. તો આ ખૂણો છે, ખૂણો ડી ઓ ઈ, એની અંદર કયું બિંદુ આવ્યું છે? તો આ એકય બિંદુ ન લખવાની, એની પરના બિંદુ છે. જો પરના બિંદુ કે ને એટલે લાઈન ઉપર આવેલા હોય, બહારના બિંદુ કે ને તો આમ બહારની સાઈડ આવેલું હોય, અંદર તો કયું બિંદુ આવેલું છે? બિંદુ એ. જો કઈ રીતે કરવાનું? ખૂણો, આને વજાય ખૂણો, આ નિશાની, ખૂણો ડી ઓ ઈ, એટલે આ ખૂણો છે એની અંદર કયું બિંદુ આવેલું છે? તો એ. તમે આ બિંદુ લખો ને તો એ ન ચાલે. શું કામ? એની પરના બિંદુઓ છે, એની ઉપર આવેલા છે, એની અંદર આવેલા નથી. આ લાઈન છે, તો આ લાઈન ઉપર હું બી લખું તો એની પર આવેલું છે, અને આ લાઈનની બહાર હું સી લખું તો એની બહાર આવેલું છે. રેડી? ચલો, તો અંદરનું બિંદુ કયું છે? તો કે બિંદુ એ. બિંદુ એ છે અને અંદર આવેલું છે, તો આપણે લખશું બિંદુ એ. આ બિંદુની નિશાની અને એ અથવા બિંદુ એ, તમે જે રીતે લખો એ. પછી બીજું, ખૂણો ઈ ઓ એફ ના બહારના બિંદુઓ. ચલો, ખૂણો ઈ ઓ એફ એટલે આટલું લેવાનું છે, ઈ ઓ એફ, એની બહારના ક્યાં? તો આ બે બિંદુ આવે. શું કામ? જો આ ખૂણો ઈ ઓ એફ એટલે આટલો ભાગ આવ્યો. રેડી? તો આટલા ભાગ ઉપર ક્યાં ક્યાં બિંદુ આવ્યા છે? તો કે ઈ બી ઓ એફ, એના સિવાયના જેટલા હોય ને, આ એ બી સી, આ બધા શું છે? એના બહારના બિંદુ છે. તો આપણે લખશું બિંદુ એ, બિંદુ ડી, બિંદુ સી. તમને એમ થશે કે બિંદુ ડી તો આની ઉપર આવેલું છે, તો એ શું કામ બહારનું બિંદુ થયું? પણ આપણને ખાલી આટલો ખૂણો જ કીધો છે, આ ખૂણો કીધો છે, તો આ ખૂણો છે એ શું થયો? એનો બહારનો થયો. આના માટે તો આ બહારનું થયું. જો આ કીધું હોત તો આ બિંદુ બહારનું થાત. બરાબર? તો બિંદુ એ, બિંદુ ડી અને બિંદુ સી, એ ત્રણેય શું છે? બહારના બિંદુ છે. પછી છે સી, ખૂણો ઈ ઓ એફ પરના બિંદુ. પરના એટલે હવે એ લાઈન ઉપર આવ્યા હોય ને એ બિંદુ લેવાના, ઈ ઓ એફ. તો એ જેટલા પહેલાં તો આ ત્રણ હોય ને એ આવી જ જાય, કારણ કે એ એનાથી જ બન્યા હોય, એટલે એ તો બધાય આવશે જ. ચલો, ઈ ઓ એફમાં કેટલા બિંદુ છે? જો ઈ ઓ એફ, તો એની ઉપર ક્યાં બિંદુ છે? ઈ બી ઓ અને એફ. તો એ ચારેય બિંદુ લખ નાખવાના. બિંદુ ઈ, બિંદુ બી, બિંદુ ઓ અને બિંદુ એફ. ઈ ઓ એફ આ ખૂણો છે એટલો, એમાં ઈ આવ્યું છે, બી તમે એમ કહેશો ઈ ઓ એફમાં બી ક્યાંથી આવ્યું? તો બી પણ ઈ લાઈનમાં છે એટલે ઈ લેવાનું, ઈ બી ઓ એફ. બરાબર? તો અહીંયા તમારો આ પ્રશ્ન નંબર 2 પૂરો થાય છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. ચલો, પ્રશ્ન નંબર 3માં છે નીચેની પરિસ્થિતિ દર્શાવતી બે ખૂણાઓની કાચી આકૃતિઓ દોરો. તો તમારે પ્રશ્ન નંબર 3ની અહીંયા સૂચના લખવાની. પછી એનું એ, બંનેમાં એક સામાન્ય બિંદુ હોય. બંનેમાં એક બિંદુ સામાન્ય હોય. તમારે એવી કાચી આકૃતિ દોરવાની કે એ બેયમાં છે ને એક બિંદુ સામાન્ય હોય. તો કંઈ નહીં, આ રીતે આમ દોર નાખવાની. A B
તો હવે આમાં જોવો જી ખૂણો એ બી સી અને ખૂણો સી બી ડી બંનેમાં એક બિંદુ સામાન્ય કયું છે તો કે બિંદુ બી. તો લખવાનું અહીં ખૂણો એ બી સી અને બીજો ખૂણો ક્યાંથી ચાલુ થાય અહીંથી ગણવાનું સી. હંમેશા ખૂણો છે ને જ્યાં ખૂણો આવતો હોય ને એ બિંદુ વચ્ચે આવવું જોઈએ. અહીંયા ખૂણો આવે ને ત્યાં કયું બિંદુ છે બી, તો બી હંમેશા લખવામાં વચ્ચે આવવું જોઈએ. સી બી ડી અને ખૂણો સી બી ડીમાં કયું બિંદુ સામાન્ય છે, બેમાં કયું બિંદુ સરખું આવ્યું તો કે બિંદુ બી સામાન્ય છે. હવે તમને બી કીધું છે, બી છે બે સામાન્ય બિંદુઓ હોય. આ શું હતું, એક સામાન્ય બિંદુ છે. હવે શું કીધું, બે સામાન્ય બિંદુ હોય ને એવી આકૃતિ દોરવાની છે. ચલો બે સામાન્ય બિંદુ હોય તો આપણને અહીં આકૃતિ માનો કે દોરીએ. આ આકૃતિ છે ઊંધા ઝેડ જેવી. એમાં જો સી એ બી અને એ બી ડી બે ખૂણા બન્યા. અહીં ક્યાં બે ખૂણા બન્યા તો જો ખૂણો સી એ બી, અહીંયા ખૂણો જો આ છે તો એ વચ્ચે આવવું જોઈએ બરાબર. એ સી એ બી, બીજો ખૂણો આ છે અંદરનો આ ખૂણો તો એ બી ડી. અહીં ખૂણો સી એ બી અને બીજો ખૂણો કયો બન્યો એ બી સી. આ જો ખૂણો અંદર બને છે એ બી ડી માં બે બિંદુ સામાન્ય ક્યાં આવ્યા, એ અને બી બેમાં આવ્યા. તો એ અને બી બે બિંદુઓ સામાન્ય છે. બે બિંદુઓ સામાન્ય છે એટલે કે સરખા છે. બેમાં એ બી બેમાં આવ્યા. ચલો સી છે, ત્રણ બિંદુ સામાન્ય હોય ને એવી આકૃતિ દોરવાની છે. ત્રણ સામાન્ય બિંદુઓ હોય. ચલો ત્રણ સામાન્ય બિંદુ હોય ને એવું શક્ય જ નથી. વધીને એક સામાન્ય બિંદુ આવે ને બે સામાન્ય બિંદુ આવે તો અહીંયા જવાબમાં લખવાનું શક્ય નથી. ચલો ડીમાં શું છે, ચાર સામાન્ય બિંદુ હોય તો આ પણ શક્ય નથી. શું કામનું આવે, કારણ કે ઓલરેડી ખૂણામાં તમે ત્રણ જ બિંદુ લખી શકો. તો એમાંથી કાંઈ એક સામાન્ય હોય કાં બે સામાન્ય હોય, ત્રણેય સામાન્ય હોય, ત્રણેય સરખા હોય તો એકનો એક જ ખૂણો થઈ ગયો. તો એ શક્ય નથી. અને ચાર બિંદુ તો કોઈ દી ન આવે, કારણ કે ખૂણામાં ઓલરેડી ત્રણ જ બિંદુ લખવાના હોય. તો ચાર બિંદુ ક્યારેય સામાન્ય બને નહીં. ચાર સામાન્ય બિંદુઓ હોય તો એ પણ શક્ય નથી. ખાલી બે અને એક જ શક્ય છે. ચલો ઈ છે એક કિરણ સામાન્ય હોય. એક કિરણ સામાન્ય હોય. હવે આમાં શું કીધું, કિરણ હોવું જોઈએ સામાન્ય. કાંઈ નહીં, આ આકૃતિ દોરી હતી ને એવી જ આકૃતિ દોરી નાખવાની. આ એ બી, આ સી અને અહીંયા એક વચ્ચે દોરી નાખવાનું, એને નામ આપી દેવાનું ડી. તો શું બન્યું, એ બી ડી અને ડી બી સી.
અહીં ABD ખૂણો ABD અને બીજો ખૂણો કયો બન્યો DBC ખૂણો DBC માં કયું કિરણ સામાન્ય છે આ BD કિરણ સામાન્ય છે જો એમાં BD આવ્યું બરાબર તો કિરણ BD કિરણનું મોઢું જ્યાં જતું હોય ત્યાં જે હોય ને એ આ સાઈડ આવવું જોઈએ બરાબર BD સામાન્ય કિરણ છે શું કીધું આ ખૂણો ABD અને બીજો ખૂણો કયો છે DBC અથવા CBD અહીંયા છે ને CBD DBC છે આ બેમાં BD અને DB એટલે બે સરખું થયું એમાં BD કિરણ શું છે સરખું છે એટલે એ સામાન્ય કિરણ છે આ જ આકૃતિ અહીંયા એ થાય BC કિરણ સરખું થાય અથવા B બિંદુ સામાન્ય થાય આની આ આકૃતિ અહીંયા દોરો ને તો પણ ચાલે આકૃતિ વ્યવસ્થિત તમને દોર દઉં છું અહીંયા હતું C પછી અહીંયા હતું A અહીંયા હતું B અને અહીંયા હતું T રાઈટ તો અહીંયા તમારું આ સ્વાધ્યાય 4.3 પૂર્ણ થાય છે